હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અત્યારે થઈ છે નાઈટ, પણ થઈ જશે રાતના 12:30 અને હમણાં 4-5 દિવસ થશે ને વિડીયો મૂકાણો જ નથી, એટલે અત્યારે રાતે 12:30 વાગ્યા છે ને તો આમ વિડીયો બનાવવા બેઠા છીએ. અને વિડીયો તમારી ડિમાન્ડ ઉપર બનાવવાનો છે કે તમે બધા કેટલા ટાઈમથી પૂછતા હતા કે તમે નવા મકાન ચમ લીધું નહીં અને જૂના મકાનમાં આટલો ખર્ચો કરો છો. અને આના પછીનો છે ને વિડીયો ઈ આવશે કે જયદીપ હું જોબ કરે છે અને મકાન કોના પૈસાનું લીધું, અને એની પછીનો વિડીયો આવશે ને એ હોમ ટૂર નો કદાચ આવશે. એટલે આ રીતના લાઈનમાં હવે કદાચ વિડીયો આવશે, કદાચ ખાસ ખબર નહીં, પણ એ રીતના આવશે. અને અત્યારે રાતે 12:30 વાગ્યા હતા ને તો અમે વિડીયો બનાવવા બેઠા છીએ. તો પેલા છે ને તમને જયદીપ કહેશે કે જૂનું મકાન શું લેવા લીધું ને નવું મકાન શું લેવા ના લીધું. જૂના મકાનમાં તો અમે એટલે પડ્યા, કેમ કે નવા મકાન તો આપણે ઘણા ન જોયું. નવા મકાન તો ઘણા જોયા, પણ અમારે જે જગ્યા જોઈતી જગ્યા નહોતી મળતી. જગ્યા હાટું અમે જૂનું મકાન રાખ્યું, અને નવામાં બધામાં 900 થી 1000 સ્ક્વેર ફૂટ જગ્યા આવતી બધામાં. અને અમે જૂનામાં રાખીને એમાં 1240 સ્ક્વેર ફૂટ જગ્યા આવી. જૂના રાખવામાં અને નવામાં બેમાં ડિફરન્સ પેમેન્ટમાં ઘણો ફેર પડતો હતો. તે તમારા ભાવમાં ઘણો ડિફરન્ટ પડી જાય અને જગ્યામાં ઘણો ડિફરન્ટ. નવામાં 35 થી 40 50 લગી થઈ જવું પડતું, અને જગ્યા નાની આવતી. અને જૂનામાં 5 વર્ષ બાંધકામ જૂનું આવતું, એટલે જૂનું ન કહેવાય, 5 વર્ષ એટલે મીડિયમ જ કહેવાય. અને એમાં તે તમે થોડુંક બજેટમાં બેવતું હતું, અને જે નવામાં જે ખર્ચો કરવો એની કરતા જૂનું રાખીને જે આખો તોડી જે નવો બનાવો એમાં તે ઘણો ડિફરન્સ પડતો. હા, એમાં એવું થાય, જો તમે નવું મકાન લેવા જાવી તો કમસે કમ 38 થી 40 લાખનો તો ફ્લેટ આવે ને આવે. એથી ઓછી રેન્જમાં તમને ફ્લેટ સુરતમાં મળે નહીં. 2 BHK નો તમારે લેવો હોય તો, અને અમારે 1 BHK નો લેવો નતો, કેમ કે હવે 10 થી 12 વર્ષમાં કે 15 વર્ષમાં યતરાજના લગ્નનું અમે વિચારીએ. તો ભણવું હોય ત્યાં સુધી તો ભણવાનો જ છે, પણ લગ્ન કરવાનું વિચારવી ને પછી કઈ આપણે 4-5 વર્ષમાં 10 વર્ષમાં ફ્લેટ પાસો ફેરવી ના એકવી. 3 BHK નું અમારી પાસે એટલું બધું હતું નહીં. 3 BHK નું બજેટ હતું ને. જયદીપ ને તો છે ને રો હાઉસ ગમે, અને ગાળા તો અમને એક ગમતા જ નથી, કેમ કે પહેલેથી અમે ગાળામાં રહેલા નથી તો અમને ગાળા ગમતા નથી. અને રો હાઉસ લેવા જવીને એટલે 1-1.5 કરોડ નું આવે, તો એટલું અમારું બજેટ હતું નહીં. અને નવો ફ્લેટ લેવા જવીને તો 35 થી 40 લાખનો તમને ફ્લેટ પડે. એમાં આટલી જગ્યા તમને ના મળે. અને એમાં ધારો કે તમે ફ્લેટ લીધો, પછી એમાં જે કલર કામ કરેલું છે એ તમને નથી ગમતું, તો એમાં તમે કલર કામ કરાવો તો તમે 35 થી 40 લાખનું મકાન લીધું છે, હવે તમે પાછો કલર કરાવો એટલે તમારે 50-60 હજાર ખર્ચો પ્લસ થવાનો. પછી નીચે ફ્લોરિંગ ની ટાઇલ્સ છે એમાં એ તમને ના ગમતી હોય તો ફ્લેટ તો નવો જ છે, એટલે તમે બદલી તો એકવાના નથી, અને તમે બદલાવશો તો પાછી મજૂરી થવાની. જૂનામાં આપણે તોડફેડ કરવાની ને એમાંય કરવી જ પડે, કેમ કે તમને અમુક જગ્યાએ ન ગમે તો તોડવાનું જ છે. અને ત્યાં તો કાં તો તમે જયારે બનતું હોય એ વખતે તમે બિલ્ડર ને કહો કે અમને જેવી ટાઇલ્સ ગમે એ રીતની નાખવાની છે, અને જે ઉપરના પૈસા થશે એ અમે દઈ દેશું, તો એ તમે પહેલેથી ડીલ કરો ને તો તમારા કામનું એમ. અને અમારે છે ને, અમે પહેલેથી સૌથી પહેલાથી છે ને કતારગામમાં રહેલા, એટલે અમારે જ્યાં સુધી કતારગામમાં મળે ને ત્યાં સુધી અમારે કતારગામ મૂકવું નહોતું, ન્યા જ રાખવું હતું. પણ આમ કતારગામમાં 1 BHK ફ્લેટ ઘણા જોયા, તો 1 BHK આમ જોવા જવી ને તો અમને 18 લાખ 19 લાખ 20 લાખમાં પડતા. 10 વર્ષ બાંધકામ જૂનું, એ તે 10 વર્ષ બાંધકામ જૂનું. અને પાછા કતારગામ રહ્યું ને એ વધારે પડતું 90 થી 95% ફાઇલ વાળું જ છે કતારગામ, દસ્તાવેજ વાળું નથી. તો અમાર મેન તો એ છે ને કે દસ્તાવેજ વાળું મકાન લેવું તો ફાઇલ વાળું નતું લેવું, કેમ કે ફાઇલમાં ક્યારેક નથી ને કઈક પ્રોબ્લેમ થયો હોય તો થોડું કેવરાવે એમ, એના કરતા દસ્તાવેજ વાળું હોય તો સારું. પ્રોજેક્ટ સારો હતો એટલે આપણે વધારે રસ ધરાયો, કે રસોડું કે હોલ 2 રૂમ બધું અલગ જ પડી જતું, બધું અલગ ને હરખી રીતના હતું, એટલે અમારા મગજમાં થોડુંક બેઠું એટલે એમ. અને આમ કતારગામમાં જોવા જવીને તો પહેલું તો હતું બજેટ, કે અહીંયા છે ને નવા મકાન અમે જોઈને તો નીલકંઠ સ્કાય સૂન ને એ બધા બને જ છે ડીમાર્ટ ની આજુબાજુ ત્યાં બધે, તો અહીંયા બધે છે ને હાઈ રેન્જ પડતી હતી અમને. અને કંથેરિયા હનુમાનજી મંદિરની પડખે કચ્છભંજન લીવીનો છે, તો એમાંય તે અમને થોડુંક બજેટમાં નહોતું પોહાતું. અને બીજું આ બાજુ જે દેવ નવું બન્યું છે 2-3 વર્ષ પહેલા, જો કે હાવ નવું નથી,
ન્યાય તેમને 2 BHK ના 27 કીધા હતા અને એ તે 3 વર્ષ જૂનું હતું, ફર્નિચર ને બધું રેડી હતું, તો એ આપણને ગમતું ના હોય તો તોડી ફોડીને કઈ કરી શકવી નહીં, ને એ જગ્યા પાછી નાની હતી અને એ તે ફાઇલ વાળું હતું. અને આવડી જગ્યા અમુક જગ્યાએ 3 BHK માં જાય તો જગ્યા મળે, 2 BHK માં તો આવડી જગ્યા કોક જગ્યાએ જ મળે, જગ્યાએ અને મળે. એ કદાચ જગ્યા મળે તો રેન્જ ઉપર વહી જાય 50-60, પણ એ રેન્જમાં આપણી રેન્જમાં ન મળે એમ. તો અમાર કતારગામ મૂકવાનું કારણ ઈ એક જ હતું કે કતારગામમાં છે ને મેન તો દસ્તાવેજ વાળા મકાન નહોતા મળતા, ફાઇલ વાળા હતા, અને બીજું કારણ ઈ હતું કે મકાન જોવા જવી ને તો 1 BHK અમારા બજેટમાં 1 BHK આવતું હતું, 2 BHK અમારા બજેટમાં આવતું નહોતું. એટલે પછી અમને એમ થયું કે તો હવે કતારગામ મૂકીને બીજો એરિયો જોવી, નહીતર ઘણી જગ્યાએ આમ કતારગામમાં જોયા, અને અમુક જગ્યાએ શું થાય કે અમને મકાન ગમે તો પૂછે કે તમે કેવા છો, તો અમે કેવી કે અમે કારડિયા રાજપૂત છીએ, તો એમ કે નહીં રાજપૂતને નથી દેતા. તો અમુક એરિયા અમુક જગ્યાએ અમારે એવું થતું હતું કે રાજપૂતને નથી દેતા, એટલે પછી એમ થોડુંક કેવરાવતું હતું. એટલે પેલા તો અમારે દસ્તાવેજ વાળું લેવું હતું, પછી તો અમારે 2 BHK લેવું હતું, એ અમારા બજેટમાં લેવું હતું, અને ત્રીજું કે અમુક જગ્યાએ અમને દેતા નહોતા, એ હાટું થઈને અમે એરિયો ચેન્જ કર્યો. અને સૌથી પહેલા જ અમે આ મકાન જોવા આવ્યા હતા. સૌથી પહેલા મકાન જોયા ને તો મને તો બહુ આઘું પડે ને કતારગામમાં રહેલા એટલે આ બાજુ ના ગમે ને આમ નથી ને એવા ઘણા વિચાર આવ્યા. પછી કતારગામમાં મકાન જોયા, કતારગામમાં જોયા પછી પાછું એમ થયું કે નહીં આ ઓલું મકાન છે એવડું મોટું નથી એમ. એટલે આ છે ને આમ અમારે 3 BHK ની જગ્યા છે, પણ ટોયલેટ બાથરૂમ બધે છે, એક કોમન છે અને 2 બેડરૂમ માં ટોયલેટ બાથરૂમ છે. એટલે જો 2 ટોયલેટ બાથરૂમ કાઢી નાખીને પાછળની ગેલેરી કાઢી નાખીને તો એક રૂમ થઈ જાય. એટલે અમારે 3 BHK ની જગ્યા છે. નથી આપતા એને કઈ ખબર પડતી નથી, પાપ કર્યા હે કે પુણ્ય કર્યા કઈ ખબર નથી પડતી, નથી આપતા એટલે. હા, અમુક જગ્યાએ ના એ પણ અમુક એકાદા જણા એવું કર્યું હોય એની લીધે બધે કેવરાવે એમ. તો બીજું ઈ કતારગામ મૂકવાના એટલા કારણ હતા, અને મેન તો જયદીપને રો હાઉસ ગમતું હતું, તો રો હાઉસ નું અમારું બજેટ હતું જ નહીં, અને ગાળામાં તો એટલામાં મળી રહેતા હતા ગાળા અમારા બજેટમાં. પણ પછી ગાળામાં તમે કોઈ દી રહેલા નથી, અને ગાળામાં તમે ગમે એટલું ફર્નિચર કરાવો, આ કરાવો તે કરાવો, તો એ ગાળો જ તે પછી આમ રહેવાની આમ અંદર અંદર રૂમ છે એવું લાગે કે મજા ના આવે. જેને ગાળો જોયેલો હશે એને આઈડિયા હશે જ તે. એટલે અમારે ગાળો લેવો નતો, પછી અમે ફ્લેટ નો વિચાર કર્યો અને વરિયાવમાં જોયું. ગાળામાં તો આગળ દેવી ને મજા એક રૂમ પાછળ તો પૂરું મજા ન આવે. અને વરિયાવમાં તે છે ને જે નવા બન્યા છે ને એને અમુકે 38-40 લાખમાં જયદીપના ફ્રેન્ડ ને આ બાજુ રહેશે એમને લીધેલા છે. અમે એમના ઘરે બેહવા જવી એટલે અમને ખબર છે, તો એમને 38 લાખના મકાન લીધા છે. અને એમાં તે તો ગેલેરી એવી નથી આવતી, અમાર જેવડી ચોકડી નથી, અમાર ચોકડી જેવડી મોટી છે, જગ્યા મતલબમાં આવે નાની આવે, એટલે જગ્યા નાની આવે. અને એમાં તમારે નવું મકાન લીધું અને હવે તમે તરત હાલો તમારું કલર કામ કરાવવાનું બજેટ હોય તો તમે કલર કામ કરાવી નાખશો, પછી ફ્લોરિંગ તો તમે તરત ને તરત તોડાવવાના નથી હજી નવું મકાન હોય તો. પછી અમુક બિલ્ડર છે ને તમને કિચનમાં ફર્નિચર આપે, તો એ ફર્નિચર નો કલર તમને નથી ગમતો તો એ તમને નથી ગમતો તો તમારે રાખવો જ પડે, એમાં તમારે કઈ ચેન્જ થાય જ નહીં. અને આ મકાન રાખવાનું કારણ અમારે એ હતું કે ભલે બાંધકામ થોડુંક જૂનું હતું પણ જગ્યા મોટી હતી, અને અમે છે ને 4 દિવાલો જૂની રહેવા દીધી, બાકી બધી વસ્તુ તોડી નાખી અને બધું નવું કરાયું. ફ્લોરિંગ, લાઇટિંગ, પછી પાણીની લાઈનો, પછી લાઇટની લાઈનો, લાઇટ તે જે જૂની લાઈનો હતી બધી અમે કઢાઈ નાખી અને બધી નવી લાઈનો નખાઈ દીધી. અને એસી ના પોઈન્ટ બધી જગ્યાએ મુકાઈ દીધા. જેમ જેમ સગવડ થશે એમ આપણે કશું એસી લેશું. અત્યારે તો એકેયનું બજેટ નથી એટલે અત્યારે એકેય નથી લેવાનું, જેમ બજેટ થશે એમ આપણે લેશું. તો અમારે જૂનું મકાન લેવાનું કારણ એ જ હતું કે અત્યારે અમે જૂનું મકાન અમારા બજેટમાં અમને મળી ગયું, અમે લઈ લીધું. પછી જો ફ્લોરિંગ અમને જેવી ગમતી હતી એવી નાખી, કલર અમારે જેવો કરવો હતો એવો કર્યો, ફર્નિચર અમારે જેવું કરવું હતું એવું કર્યું. પછી પાણીની લાઈનો અમારે જ્યાંથી જે રીતના લેવી હતી એ રીતના લઈ લીધી. પછી ગેસની લાઈને અમારે જે રીતના લેવી હતી એ રીતના લીધી, અને લાઇટ હોય તે અમારે જે રીતના મૂકવી હતી એ રીતના મૂકી. અને ઓલામાં તો તમારે બોર્ડે તે જે આયા હોય એ જ રાખવા પડે. પછી લાઇટનું ને બધું કામ કરાવવું હોય તો એ બધું તમારા ખર્ચે જ કરાવવાનું હોય, તો એ પછી તમને 45-50 આજુબાજુ જ પડી જાય. નહીં કરતા રાખવાનો અમારો બેસ્ટ ઓપ્શન એ કે આપણી રીતના જે તોડાવી જે વસ્તુ જે કરવી એ બધી થઈ શકે. અને નવા મકાનમાં છે ને તમને આની જેટલી જગ્યાએ ના મળે. અને બીજું તો છે ને આ અમારે ઈંટુનું ચણતર છે, અને નવા મકાનમાં શેનું ચણતર આવે?
બેલાનું આવે ને નવા અત્યારે જે આવે છે ને એમાં બેલાનું ચણતર આવે તો એની કરતા ઈંટનું ચણતર મજબૂત રહે એટલે અમે પછી છે ને થોડોક ટાઈમ બધો એ જ વિચાર કર્યો 1 મહિનો અમે મકાન જોયા હતા તો અમે કતારગામમાં જ વધારે મકાન જોયા હતા અને પછી વરિયાવમાં તો અમે આ એક જ મકાન જોયું હતું વરિયાવમાં બીજા એકેય મકાન અમે નહોતા જોયા સૌથી પહેલા આ જ જોવા આવ્યા હતા અને પછી પાછા આ મકાનની ડીલ કરવા આયા અને ઈ ભાઈ છે ને 1 રૂપિયો ઓછો ના કર્યો એટલે પછી જયદીપને પાછા આવતા રહ્યા અને પછી પાછું ભાગમાં હશે ને તો વળી એમને ઓછા ના કર્યા તો અમને ગમતું હતું એટલે અમે પછી આનું હાથે રાખ્યું હતું પછી કોમને ગમતું હતું પછી મેં કીધું તમે ન ઓટલો તો હું સડી જાઉં કેમ કે અમે એમને છે ને 2 લાખ ઓછા કરવાનું કીધું હતું તો એ 2 લાખ તો શું પડી ભાઈ 1 રૂપિયો ઓછો નતો એમને કીધું હતું કે ખાલી 1 રૂપિયો તમે બેઠકમાં માંડ રાખીને ઓછો કરો તો એમને 1 રૂપિયો ઓછો નતો કર્યો પણ અમને ગમતું હતું એટલે પછી અમે લીધું અમને એમ થયું કે પછી મેં કીધું નહીં રાખ્યું ને તો અહીંયાથી પસ્તાવાનું થાય ને કરતા મેં કીધું રાખી રહ્યું કેમ કે જેમ સમય જાય એમ મકાનના ભાવ વધતા જાય ટાઇલ્સના ભાવ વધતા જાય લાઇટોના ભાવ લાઇટિંગનો ખર્ચો ની વધતો જાય અને ફ્લોરિંગની ટાઇલ્સમાં લાઇટમાં ને બધામાં શું થાય એ સામે જેટલું મટીરિયલ આપણું વપરાય એનો ભાવ થાય ને એટલો સામે મજૂરી થઈ જાય અમારે ટાઇલ્સો લેવા જ્યાં ને તો અમારે ટાઇલ્સો કંઈક 68,000 ની કે એમ કંઈક આવી હતી તો સામે મજૂરી 72,000 જેવી થઈ હતી એટલે મજૂરી એટલી બધી થઈ જાય પછી તો જેની જેવી પસંદ એવું કરે કોઈ નવું ગમતું હોય તો નવું લે જૂનું ગમતું હોય તો જૂનું લે અને અમારી રીતે જો જૂનું તો મને લીધું હોત તો એમાં ટોયલેટ બાથરૂમ તો કદાચ આ બધી સગવડ ના થઈ હોત ને તો ટોયલેટ બાથરૂમ તો અમારે તોડવાના જ હતા કેમ કે કોઈના યુઝ કરેલા ટોયલેટ બાથરૂમ મને ગમતા નહોતા એટલે જયદીપને મેં કીધું જો બીજો કઈ ખર્ચો કરવી કે ના કરવી પણ ટોયલેટ બાથરૂમ તો નવા જ કરવા છે એટલે સૌથી પહેલા તો ટોયલેટ બાથરૂમ કરવાની જ વાત હતી ટોયલેટ બાથરૂમ તોડીને નવા કરી નાખ્યું પછી પાછું એમ તો ફ્લોરિંગ બદલાઈ નાખવી ના કરવી તે કરવી એમ કરીને ટોટલી વસ્તુ હવે નવી થઈ જાય હવે કઈ વસ્તુ જૂની નથી રહેવા દીધી 4 પછી બધી વસ્તુ ડિસાઈડ કર્યો પેલા તો રસોડામાં ખાલી ફર્નિચર નું એકની જ વાત હતી અને ટોયલેટ બાથરૂમ ની એની વાત કે ટોયલેટ બાથરૂમ તોડીને કરાવી નાખવી અને રસોડામાં ફર્નિચર કદાચ એવું લાગશે તો કરાવશું પછી આ કઈ નાખો તો કરવા બેસી એટલે બધું કરાવી નાખ્યું કઈ બાકી ન આવે એ રાઈટું એક બબે ગયેલી બધી જગ્યાએ ડબ્બા નખાઈ દીધી એટલે બધી જગ્યાએ હવે ફર્નિચર થઈ ગયું અને અમારે આમાં ઉપર માળિયા તો છે નહીં અમારે જ્યાં ત્યાં માળિયા જોતાય નહોતા હોત તોય આમ કઢાઈ નાખત કેમ કે પછી બધી જગ્યાએ માળિયા ના હારા લાગે ને એટલા બધા એમ એટલે અમને પછી છે ને અમને જે રીતના ગમે એ રીતના કર્યું તોય તે એટલું વિચારીને કર્યું હોય ને તો અમુક જગ્યાએ પછી આપણને છેલ્લે એમ થાય જ તે કે આ હા હજી આનું આમ નથી કરવાનું આનું આમ કરવાનું 1-2 જગ્યાએ તો ભૂલ ખાઈ ગયા આપણે બાકી બધું રેડી થઈ ગયું પણ 1-2 જગ્યાએ તો ભૂલ ખાઈ એ કા ને બીજી એક આ રહી ગયું તોડવાનું શું રહી ગયું કબાટ આપણે બે અને બીજું એક આપણે એટલે ગમે વસ્તુ કરવી ને તો પછી છેલ્લે એમ તો થાય જ તે કે હજી આનું આમ બીજું એક આ જો તો સારું હતું 12 હાથ હા 12 હાથ અમે મેન બદલાઈ નાખી અને અહીંયા અમારા જાળીમાં પ્રોબ્લેમ થોડોક થયો હતો પણ ફિટ થઈ જાય અને હવે તમને હોમ ટૂર અમારે આપવું જ છે પણ હોમ ટૂર આપવામાં એવું છે કે હજી છે રસોડામાં કાચ નાખવા બાકી છે કબાટને તો કાલ આવશે કાલ આવી ફિટિંગ કરી જાય પછી બધું કમ્પ્લીટ થઈ જાય પછી મેં કીધું આપશે ને તો સારું અને હજી મંદિરની પાછળની એક્રેલિક છે ને ઈ ન થાય ઈ તો હજી અમે એમને ફોટો મોકલી દીધો છે પણ એમને છે ને હજી ડેમો બનાવવા આપ્યો નથી કે હું તમને ડેમો બનાવીને પછી ફોટો મોકલીશ પછી તમે ડન કરો પછી કે હું તમને કહીશ એમ કાચ બધા આવી જશે તો એ આજકાલમાં ફિટ કરી જશે એમ કે છે એવું તો અઠવાડિયેથી કે છે એટલે નક્કી નહીં કાલ આવશે જ તે એટલે પણ એમના કારીગર નથી કારીગર નામ રહી ગયા એટલે આવશે એટલે પછી ફિટ કરી જશે કાચ અને એક્રેલિક તો અમે પસંદ કરી લીધી છે ડેમો આવશે પછી પાસ થાય એટલે એ બનાવી નાખશે અને કાંગરી બાકી છે તો એ 2-3 વસ્તુ જે બાકી છે એ કાંગરી એક્રેલિક તો જયારે આવશે તો આપણે તમને એવું લાગશે બતાવી દેશું પણ એક ઓનલાઈનમાં ઝુમર મંગાવ્યું છે એ આવવાનું છે એટલે આવી નાની મોટી વસ્તુ થોડીક બાકી છે ને તો અમને એમ થાય બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને હોમ ટૂર આપતી એમ ઝુમર ઓનલાઈન મંગાવવામાં અને આયે દેવામાં અહીંયા અમને ઘણો ફેર પડતો હતો એટલે પછી અમે ઓનલાઈન મંગાવી જોવા જાય એની ઝુમર અમને બહુ જાજો ડિફરન્સ પડે અહીંયા અમે ઝુમર જોવા જાય ને તો જયદીપ ના ગમતું હતું 18,000 વાળું પણ મેં કીધું એટલું મોંઘું ઝુમર નથી લેવું
પછી બીજું એક ગમાડ્યું ને તો એ 3800 નું હતું અને એનું એ ઝુમર અમને ઓનલાઈનમાં 2800 નું પડતું હતું. તો પછી અમને 1000 રૂપિયા ડિફરન્ટ પડતો હતો એટલે અમે ઓનલાઈન મંગાવ્યું છે. હવે આવે ફિટિંગ કરવી જોવી પછી આઈડિયા આવે કે સેમ છે કે અલગ છે શું છે એમ. કેમ કે સાઈઝ તો સેમ જ છે અને જોવામાં સેમ લાગે છે પણ આવશે પછી આઈડિયા થોડોક આવશે કે કઈ રીતનું છે એમ. આવી રીતે ફિટિંગ થાય પછી સારું લાગશે. હજી તો ફિટિંગ કરવામાં ઓછા. હા એ ફિટિંગ કરવા આપણે રમેશભાઈ બોલાયા છે. રમેશભાઈ આવી ફિટિંગ કરી દેશે. અને જો તમે સુરતમાં રહેતા હોય અને લાઇટિંગ નું કામ હોય ને તો રમેશભાઈ બેસ્ટ માણસ છે. તમારે કોઈને લાઇટિંગ નું કામ કરાવવું હોય ને તો કોમેન્ટ કરજો, આપણે એમનો કોન્ટેક્ટ નંબર કેવું તમને આપશું. તમારે લાઇટિંગ નું કામ કરાવવું હોય ને કઈ પણ તો. અને ફર્નિચર વાળા ભાઈ નું તે જો ફિનિશિંગ નું ને બધું કામ સારું છે. તમને જો કોઈને કરાવવું હોય ફર્નિચર તો એમને આગલા એકાદા વિડીયોમાં એડ્રેસ આપેલું જ છે. તો તમે કામ કોઈને કરાવવું હોય તો કહેજો. અને આ કોઈ પ્રમોશન નથી મારું, અમારા ઘરનો અનુભવ હું તમને કહું છું. કાલે તે આપણે એક સબસ્ક્રાઈબર હતા જે વિડીયો જોતા હતા એ પિયુષભાઈ ત્યાં જ્યાં હતા તો એમને મકાન જોવું હતું એટલે ફર્નિચર જોવું હતું. તો પછી પિયુષભાઈ ને લઈને આયા હતા ફર્નિચર જોવા. પછી હવે એમને ગમ્યું ના ગમ્યું કરાવવાનું છે એ મને આઈડિયા નથી પણ આયા હતા જોવા એમ. એટલે ફર્નિચર નું ની કામ બધું સારું હતું એમ. એક અમાર છે ને એપોક્સી વાળા ભાઈ થોડાક એવા ભટકાણા હતા અને એક આ ફ્લોરિંગ ની ટાઇલ્સ નાખી ની થોડીક નોર્મલ ઓલી છે એમ. અમે કેમ કે મોટા પથ્થર નખાયા છે ને નાની ટાઇલ્સ નથી ને એટલે થોડાક બેન્ડ રહે ને તો થોડુંક ઉપર નીચે થઈ જાય એમ. અને મારું કેવું તો એવું જ છે, તમારે છે ને કોઈ પણ ને આ અમારી ટાઇલ્સ ઘણા ગમતી હશે, ઘણા નહીં ગમતી હોય, ઘણા એમ કે હારી છે, ઘણા એમ કે નથી હારી. પણ મારું કેવું તો એવું છે કે ફ્લોરિંગમાં જેમ બને ને મેટ ટાઇલ્સ નખાવાય, ગ્લોસી ના નખાવાય. કેમ કે ગ્લોસી તમે નખાવો ને તો ઈ તમને છે ને તૂટવાય વધારે કરે અને લપટોય વધારે. અને ઓલી મેટ હોય ને તો એમાં તમે લપટો ઓછા અને ઈ તૂટે ઓછી એમ. અને આ છે ને તમને આમ લાગે જોવામાં સારી પણ પાણી હોય ને તો તમને દેખાય નહીં, તમે પડો. અમે નાખી દીધી છે પણ પછી અમને એક બીજી જગ્યાએ રો હાઉસમાં જયારે ફર્નિચર જોવા લઈ ગયા હતા એ વખતે અહીંયા મેટ નાખેલી હતી તો આપણને એમ થયું કે અમે ગ્લોસી નાખી એમ કરતા મેટ નાખી હોત તો સારું એમ. એટલે પછી તો જેની જેવી પસંદ હોય એ નાખે. કોઈ ગ્લોસી ગમતી હોય, કોઈ મેટ ગમતી હોય. અત્યાર સુધી અમને કોઈ દી ટાઇલ્સ નો અનુભવ જ નહોતો કે કોને ગ્લોસી કહેવાય કોને મેટ કહેવાય. આ કલર કરાય એમાં તે કલર માં તે ગ્લોસી મેટ આવે છે તો અમને એમાંય આઈડિયા નહોતો કે એમાં ગ્લોસી મેટ આવતું હશે એમ. જો કલર માં ગ્લોસી મેટ આવે, ટાઇલ્સ માં ગ્લોસી મેટ આવે અને ફર્નિચર માં ગ્લોસી મેટ આવે. એ ત્રણેય વસ્તુમાં આવે. એ જે આપણને કઈ આઈડિયા નહોતો પણ હવે બધો આઈડિયા થઈ ગયો છે કે આનું આમ થાય આનું આમ થાય એમ. તો આટલા હાટું થઈ અને અમે જૂનું મકાન પસંદ કર્યું હતું. હવે તમે કેજો કે અમે જૂનું મકાન લીધું એ આઈડિયા સારો છે કે નવું જ લેવાય. અને એક કોમેન્ટ તો એવી હતી કે દીદી તમે ફ્લેટમાં આટલો ખર્ચો કરો છો, ફ્લેટની આવડતા 5 વર્ષની જ હોય. ફ્લેટની આવડતા 5 વર્ષની ના હોય, કમસે કમ 35-40 વર્ષની તો હોય જ. પછી તમારી ઉપર પછી તમારું બાંધકામ કેવું છે ઈ જોવે. પછી સારું હોય તો તમને રેવા દે, ના સારું હોય પાડવાનું હોય એવું કઈ હોય તો પછી તમારે તમારી રીતના સગવડ કરીને પછી બીજે રહેવું પડે જ્યાં સુધી તૈયાર ના થાય ત્યાં સુધી. દવાખાને જઈને કેમ આપડા રિપોર્ટ કરે પછી આના રિપોર્ટ કરે. જો આ એવું હોય તો 5 વર્ષ સુધારી જાય પાછું. એટલે 35-40 વર્ષનું ફ્લેટનું ઓલું હોય, 5 વર્ષનું ના હોય. પણ પછી આ તો નથી કેતા બધા જે બાજુ વળે એ બાજુ બધા વળે. પેલા બધા કતારગામમાં રહેતા ને વરિયાવ નવું બન્યું તો બધા વરિયાવમાં આવે. પછી પાછું કઈક નવું એવું બન્યું તો બધા અહીંયા જાય. એટલે બધા અત્યારે અમે નવો ફ્લેટ લીધો છે વળી કઈક સારો એવો એરિયા હોય ને સારું અમારું બજેટ હોય તો પાછા અહીંયા 10 વર્ષ રહ્યા હોય પાછા બીજે રહેવા જવી એવું થાય. એટલે પછી એવું ના હોય પગથિયું ચડવી તો આગળ જાય, પગથિયું ઉતરવી તો પાછા જાય. હા એટલે એવું ના હોય કે ફ્લેટ ની આવડતા 5 વર્ષની હોય. ફ્લેટ ની આવડતા તો 35-40 વર્ષની હોય. પણ પછી એ તો આપણને ગમવું પડે, આપણને ગમે તો હાલે એમ. અને અમે તો છે ને જગ્યા જોઈને લીધો તો જગ્યા ને અમારું બજેટ કે આમાં
અમે વાંહે 10 લાખ ખર્ચો કરશું તો અમને કદાચ 35 માં પડશે, તો નવું લેવા જશું એ 35 નું જ આવશે ને એમાં ખર્ચો કરશું તો અમને 45 નું પડશે. અમે એમ વિચાર કરીને પછી આ મકાન લીધું. એટલે અમે જે રીતના વિચાર્યું હતું, પછી બધાના માઇન્ડ અલગ અલગ હોય, મારું જયદીપનું સરખું ના હોય તો તમારા ને મારા તો કઈ સરખા હોય નહીં, એટલે બધાને નું અલગ અલગ માઇન્ડ જેવા જેના વિચાર. તો હાલો આ વિડીયો નો હવે એન્ડ કરી દેવી, આગળના વિડીયો નું પછી કહેશું તમને જે હશે ઈ. બરોબર ને? અને આમને આવીશે ઊંઘ, પરાણે બેહાઈ રાખે. ના આજ તો એમને મેં પરાણે નથી બેહારી, એમને મને પરાણે બેહારી છે વિડીયો બનાવવા. 3-4 દિવસથી વિડીયો બંધ હતો ને તું ચાલુ કરી, હું આવીશ તો તું ચાલુ કરી. એમાં એવું છે કે વચ્ચે એક કોમેન્ટ એવી હતી ને કે જયદીપભાઈ જેમ પરાણે પરાણે વિડીયો બોલતા હોય એવું લાગે છે. પછી મને એમ થયું અમારે વિડીયો બનાવવા જ નથી, બેટ કરી દેવા. કેમ કે આ છે ને બોલે નહીં, પછી કોકને એમ થાય કે આને જ ખટકો છે નકરો વિડીયો બનાવવાનો એમ. હું બોલું પણ મારો ભોગલો બહુ મોટો હતો. પછી અમુક માણસો છે ને વિચારવાનું ના વિચારવાનું, બોલવાનું ના બોલવાનું બોલતા હોય ને પછી ઈ મગજમાં વયું જાય ને પછી કાઢવું થોડુંક અઘરું થઈ જાય અને પછી એમ થાય કઈ બનાવવા નથી. એ બહુ ઉપાધિ નહીં કરવાની, આગળ જવું હોય તો બધા કે એવું બધું નહીં જોવાનું. એમાં શું થાય, જો જયદીપ વિડીયોમાં ના આવે ને હું એકલી વિડીયો બનાવતી હોય ને, હજી જયદીપ એકલા બનાવતા હોય ને તો ઓછા વાતું કરે બધા. પછી હું વિડીયો બનાવું ને તો ઘણા એમ કે ચારેક પછી છે ને દિવાળીએ જ્યાં હોય કે કઈક એવું હોય કે એમ જયદીપ પગે લાગતા હોય કે એવું હોય ને તો એમ કે પગે અત્યારે ભલે પગે લાગો છો પણ પછી પગે લગાડતા નહીં એમ. તો અમે વિડીયોમાં એવા કઈ કામ તો કરતા નથી કે અમારા લીધે કોઈ પગે લાગવું પડે એમ. એટલે અમુક શબ્દો એવા હોય ને કે પછી એમ થાય નથી બનાવવા વિડીયો. વિડીયો તો બનાવવામાં પછી અમુક માણસો છે ને પોતાના ઘરમાં પોતે શું ધંધા કરે છે, પોતાના છોકરા શું ધંધા કરે છે, શું થાય છે ઈ કોઈ ના જોતા હોય અને આપણને સલાહ આપતા હોય કે તું ચા ભૂખે મરતી હતી ને તાર ચા આવા ધંધા કરવા પડે ને આમ નથી. હવે મને તો ઈ નથી ખબર પડતી કે વિડીયો બનાવવો એક ધંધો છે કે શું છે એમ. કેમ કે વિડીયો બનાવું છું કઈ આમ ધંધો થોડો, ધંધા થોડા કર્યા કહેવાય એમ. અમુક માણસો બોલતા એવા છે એવી શરમ ના આવે કે કોમેન્ટમાં તમે કહેજો વિડીયો બનાવવો સારો છે કે નથી સારો. જો નો સારો હોય ને તો આપણે બંધ કરી દઈશું, સારો હોય છે તો આપણે ચાલુ રાખશું. તો કોઈથી કઈ ફેર જ નહીં છોડતો. આપણે ચાલુ કર્યા પછી કોઈથી ફેર પડવો જ ના પડે. કેમ કે ફેર પડવાનું હોય ને તો વિડીયો શરૂ કરાય જ નહીં. કેમ કે આવા તો મળતા જ હોય, કા કુટુંબ ના હોય કા હગાવાલા હોય કા તમે મન ના ઓળખતા હોય તોય હોય, એકાદા એવા હોય કે જેને ઊંધું જ પડતું હોય એમ. પણ પોતાના ઘરમાં શું થતું હોય ને ઈ કોઈ ના જોવે. પછી પાછા આપણને એમ કે તું ચા ભૂખે મરતી હતી ને તાર ચા આવા ધંધા કરવા પડતા હતા. ભૂખે તો કોઈ ના મરતું હોય તો શું પોતાનો ખર્ચો પોતે કાઢવો એ એક ગુનો છે. અને અમે એવા આવડા ધંધા તો કઈ કરતા નથી કે અમને કઈ પોલીસ પકડીને લઈ જાય કે વિડીયો બનાવવાથી કે એવો કઈ ગુનો થાય એમ. કેટલી ફેમ મળે તમને આગળ કેટલું જાણવા મળે, આગળ તમે કેટલા વાતો. હવે પોતાના ઘરનું પોતે વિચારતા હોય ને તો સારું રે. પછી આપણે બોલવું ના હોય તો અમુક માણસો મોઢા માંગડા નાખીને આપણને બોલાયા કરે, એટલે ના બોલવું હોય ને તો નીકળી જાય. હું કાલે 2016 માં મેં શરૂઆત કરી રહી, પણ મારથી બોલાણું નહીં, મારે કરવું તું ન કરું. જયદીપ થી બોલાણું નહીં એટલે એને મને શરૂ કરાયું અને હું વિડીયો બનાવું અને જયદીપ ક્યારેક હોય નહીં, ક્યારેક બોલે નહીં તો બધાને એમ થાય કે આ નથી ખટકો છે વિડીયો બનાવવાનો, આ જ નકરી બોલ બોલ કરે છે, આ તો કઈ બોલતા જ નથી. 2016 માં શરૂઆત કરી હતી પણ એમને આમ કેમેરા સામે બોલાતું નથી. તમે કોઈ પણ વ્યક્તિ છો, તમે છે ને ડાયરેક્ટ કેમેરા સામે બોલવાની 100 માણસ વચ્ચે તમે ટ્રાય કરજો, તરત જ તમે ફોન મૂકી દેશો. કોક વળી કોકને થી રહી જાય, કોકનેથી ના રહી જાય. એ વખતે શરૂઆત કરી તો ગુજરાતમાં લગભગ એટલા બધા ક્રિએટર હતા, અત્યારે બહુ વધી ગયા. અત્યારે તો હવે એમ થઈ ગયું બહુ બધા વધી ગયા છે.
પણ મને તો બીજું કઈ નહીં, મને તો ઈ એક એમ જ થયું કે ડાયરેક્ટ માણસ એમ કે તું ચા ભૂખે મરતી હતી ને તાર ચા આવા ધંધા કરવા જોઈએ, આવા ધંધા કરવાની જરૂર છે એમ. તો હવે આમાં હું કઈ ઊંધા ધંધા તો કરતી નથી કે જયદીપ ને અમારા ઘરના કોઈ નીચું જોવું પડે એવા વિડીયો તો હું બનાવતી નથી એમ. 500 સબસ્ક્રાઈબર હતા, 500 સબસ્ક્રાઈબર વોચ ટાઈમ હાવ ઓછો. અને અત્યાર સુધી તો હું ડ્રેસ પહેરીને જ વિડીયો બનાવતી હતી, અને હવે તો મને જયદીપે બધું પહેરવાની છૂટ આપી છે, તોય હું જેમ બને એમ બધું ઓછું પહેરું કે નથી પહેરવું એમ. નહીતર હજી કાલ જ મને ખીજાતા હતા. કેમ કે દુનિયા કાં પહોંચી, હજી આપણે નૈયા રહીશું તો હજી આપણે નૈયા જ રહીશું. આગળ વધવું હોય છે તો બધું કરવું પડે. અને યુટ્યુબ માં વિડીયો બનાવવો, ઈ આપણે એવા વિડીયો બનાવતા હોય ખરાબ, તો આપણા ઘરના ને કે આપણા કુટુંબના ને કે હગાવાલા ને આપણેથી નીચું જોયા જેવું થાય એમ. પણ એવા કઈ વિડીયો આપણે બનાવતા ના હોય, નોર્મલી જે હોય એ વિડીયો આપણે બનાવતા હોય, એમાંય માણસ એવું કહી જાય પછી વિડીયો માણસનો મગજ બનાવતા હોય થોડું અને ઘટી એમાંય જાય. તમે બધા સબસ્ક્રાઈબરો ઘણી જગ્યાએ ઘણા ભેગા થાય, ભેગા થાય તો એમ થાય કે હા આપણે વિડીયો બનાવ્યું સારું કામ તો મજા આવે. એવું બધું હાયલા કરતું હોય અમારે તે. હાર્યા કરે એવું કઈ બહુ ધ્યાનમાં લેવાનું જ નહીં. એટલે પછી છે ને બધાને એમ થાય કે જયદીપ નથી, જયદીપ ને વિડીયો વિડીયો બનાવવા મેન કરે તો માર પકડીને તો દેવડાવી પડે, વિડીયો બને તું વિડીયો બનાવ. પછી બધી ભળાઈશ કાઢવાની. એટલે હું કઈ કન્ફર્મ કહી દઉં, જે હોય એ બધું વિડીયોમાં નાખી દે એટલે ઉપાડીને સાંભળે એવા વાળાને ખબર પડે ને મોઢે પછી એમ. કેવું હોય કે ફોનમાં કહી દે સાંભળી જાય, વાત થઈ જાય પૂરી. હા તો બાપ પછી બોલવામાં બોલે તો ધ્યાન થોડોક રાખે. વિચાર તો કરવો પડે ને એમ. અને મારે જેવું છે, મને જે મગજમાં એકવાર કીધું ને વહી ગયું ને મગજમાં, એ પછી મારા મગજમાંથી જાય જ નહીં. અને આ વાત જે હું કરું છું ને એ વાત અત્યારની નથી હો, વર્ષ દિવસ પહેલાની વાત છે. પણ ઈ પછી એમ થાય ને મગજમાં ભરાઈ જાય ને પછી કોઈ વાતે જાય નહીં એમ. અને ઈ વખતે છે ને મેં શરૂઆત કરી હતી, મારી ચેનલ મોનિટાઈઝ નહોતી, એટલે મારથી કઈ બોલાય એમ નહોતું, કેમ કે હજી મારી શરૂઆત હતી, હું સક્સેસ નહોતી. અને અત્યારે મને કોક કે ને તો હું એમ કહી શકું, કેમ કે અત્યારે મારી શરૂઆત નથી, હું વચ્ચે પોગી જઈશું અને હું યુટ્યુબ માંથી સારી એવી ઇન્કમ કરી શકું છું, મારો ખર્ચો હું એમાંથી કાઢી શકું છું. કેમ કે અત્યારે મારે ગમે લેવું હોય તો મારો ખર્ચો હું કાઢી આરામથી એટલે. ફટાકે આમ કે આમ કરીને રહી શકે. અને ઓલું તો આપણે કઈ કામ ના કરવી, બેહી રહેવી, તો કાલ સવાર કાં સ્ટોન ચોટાડવાનું કરવું પડે, કાં મશીન નું કરવું પડે. અને હું ડાયરેક્ટ કઈ એટલે પોગી નથી, મેં સ્ટોને ચોટાડેલા છે ને મશીન નહીં કરેલું. મારી યતરાજ નાનો નતો ને એ વખતે મેં સ્ટોને એટલા ચોટાડ્યા છે ને, યતરાજ નાનો થઈ ગયો પછી મશીન નું એટલું કર્યું. અમુક વાર 24-48 કલાક એક ધારી હું મશીને બેઠેલી, એ રીતનું મશીન નું કામે કરેલું. પણ તોય માણસ ના પોગાય. પેલા સ્ટોન ચોટાડતા કે નકરી વાંકી નકરા સ્ટોન જ ચોટાડ કરે છે, પછી મશીને બેહવી તો કે નકરી મશીન ઢેર કરે છે, છોકરા સામું ધ્યાન નથી દેતી. તો આ વિડીયો બનાવી તો કે નકરી વિડીયો બનાવવામાં પડી છે, છોકરા સામું કઈ ધ્યાન જ નથી દેતી, આમ નથી કરતી તેમ નથી કરતી. એટલે બધાનું ચાલુ જ રહ્યું. તમે ગમે એ કામ કરો ને, ખામી કાઢવા વાળા એક નહીં તો બીજી નહીં તો ત્રીજી કાઢ્યા. ખામી કાઢવા કાઢે, આપણે ધ્યાન નહીં દેવું, આપણે ક્યાં કોઈ પાસે દેવું. એટલે હું છે ને પછી અમે અમારું વિચારવી કે આપણું ઘર જેમ હાલે છે એ જોવાનું, બીજા જે કરવું એ કરે. આપણે એવા ધંધા કઈ કરવા નથી કે આપણા મા બાપને કે આપણા પિયર પક્ષના ને કે હારી પક્ષના ને કે ઘરવાળાને કોઈ નીચા જોયું જેવું થાય કે કાલ સવાર પોલીસ સ્ટેશન જવું પડે, એવા ધંધા આપણે નથી કરતા. આપણે નોર્મલ જે છે એ વિડીયો બનાવવાનું કામ કરવી છે, નહીં આપણને પોહાશે તો સુધી કરશું, પણ એમ થાય કે હવે નથી કરવું તેથી બેન કીધું દેખ્યું. એવું તો છે નહીં કે આપણે વિડીયો ઉપર જ બેઠા છે નહીં હાલશે તો જ આપણે આપણું ઘર હાલશે એમ. પણ આ તો જ્યાં ઊંધી બનાવવા હશે ત્યાં ઊંધી આપણે બનાવશું, જ્યાં ઊંધી હાલે ત્યાં ઊંધી. પણ માણાને પોગાય નહીં તો અમારાથી બધું નીકળી જાય એવું થાય છે. કઈ નહીં, હાલો હવે વાતું કરવા બેસું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે આ વિડીયોનો એન્ડ કરી દેવી. અને બીજો વિડીયો હવે કયો બનાવવાનો છે પછી બીજો બનાવશું આગળ ને. હા, એ હોમ ટૂર માં તો પછી હજી વાર લાગશે.
વાર એટલે કેટલા 2-3 દિવસ નું જ છે કઈ વાર લાગશે મહિના પછી નહીં હોય ને. હા એટલે 2-3 દિવસ વધીને 4-5 દિવસ પણ કાચ નાખવા આવે એ ઉપર આધાર છે. જો નખાઈ જાય તો પછી દઈ દેવી તો એવું. 2-3 દિવસ બંધ કરી દેવાનું પાછું 2-3 દિવસ હોમ ટૂર કહેતા પાછું બનાવી દેવું. તાવની પાછું કઈ ભેગું થાય હે? પાછું ભેગું થાય ગમે બીજો બનાવવાનો વિડીયો ત્યાં બનાવવાનું કામ બનાવી રાખવાના ગમે પછી કેશું કોના કોના પૈસાથી મકાન લીધું અને ઘણા બધાનો એવો પ્રશ્ન છે કે જયદીપ શું જોબ કરે છે. ઈ પ્રશ્ન છે ને અમે જ્યારથી આ ફ્લેટ લીધો ને ત્યારથી એ પ્રશ્ન વધારશે કે તમે કોના પૈસે ફ્લેટ લીધો છે અને જયદીપ શું જોબ કરે. હું ઇન્ડિયન રૂપિયા કમાવું. બરોબર એટલે પછી તમને કહેશું. હું ઇન્ડિયાના રૂપિયા કમાવું અને હું અમેરિકા દ્વારા કમાયો એની હાલમાં આવે ભાઈ. બરોબર એટલે એવું કઈ ના હોય પણ પછી તમને તોય આગળ કહેશું વિડીયો કે કોના પૈસાનું લીધું શું કર્યું. પછી તમે બહુ લાંબો થશે ને તમને જોવાનો કંટાળો આવશે કે છે આ 5 દી અમને વિડીયો મૂક્યો જ નહીં અને મૂક્યો તો 5 દી નું ખાટું વાળી દીધો. કઈ નહીં હાલો કેટલા વાગે 1 વાગ્યા જો અમે 12:30 વિડીયો બનાવવા બેઠા હતા 1 વાગી ગયો એટલે અડધો કલાકનો કદાચ વિડીયો હશે. તો હાલો વિડીયોને એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને તમારે કોઈ હારે આવું થાય છે કે નથી થતું એ કહેજો. કોમેન્ટ હારી કરજો અને આ વાત તમારી તમને કેવી લાગી ઈ તે મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો અને જેને આ વાતથી પ્રોબ્લેમ હોય ઈ તો કરતા જ નહીં. જેને આડું ઊંધું પડતું હોય ને એટલે કરવાનું જ નહીં એટલે છે ને આયલા કરે એમના પછી છે ને તો એવી હોય એટલે પછી મારથી બોલ્યા વગર નું રહેવાતું નથી. સીધા હોય જો પાઈગા કંટાળે એટલે ચાલો જય માતાજી ગુડ નાઇટ બાય બાય.